મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. આજે છે મંડે, તો બધાને મારા હર હર મહાદેવ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને આજે આપણે બધા સાથે મળી અને આજનો મંડે એન્જોય કરીશું. અને પિન્ટુને એવરી મંડે વીકલી ત્યાં રેગ્યુલર ચેકઅપ કરાવવાનું હોય છે રેડિયેશનમાં. તો ત્યાંના ડૉક્ટરને મળવા માટેનો ટાઈમ મોર્નિંગનો હોય છે. તો અત્યારે એના માટે નાસ્તો બનાવ્યો છે, ઢોકળા અને ચાને નાસ્તો કરે છે. એ નાસ્તો કરી લે ત્યાં સુધીમાં હું કપડાં ધોવાનું કામ કરું છું. કપડાં ધોઈ સૂકવી નાખું ને પછી હું કપડાં ચેન્જ કરી લઉં, રેડી થઈ જાઉં. ત્યાં સુધીમાં એ નાઈને રેડી થઈ જાય ને પછી જવાનું છે હોસ્પિટલ માટે. તો ત્યાંથી આવી અને પછી જઈશ શોપ પર. તો ચાલો હવે નાસ્તો કરે ને ત્યાં સુધીમાં હું કામકાજ પતાવી લઉં. અને હા, કાલનો વિડીયો તમે હજી સુધી ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, કારણ કે કાલના વિડીયોમાં અમે મમ્મીના ઘરે ગયા હતા. ત્યાં અમે નાના હતા ને ઉનાળાના વેકેશનમાં રમતા, અને ત્યારે ત્યાં ગોલાવાળા ભાઈ આવતા ને એ ગોલાવાળા ભાઈ પાસે સળીવાળો ગોલો ખાધો છે. તો મેં કીધું હતું કે કોમેન્ટમાં જણાવજો કે કોને કોને સળીવાળો ગોળો ભાવે છે. તો તમે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો અને કોમેન્ટ પણ કરી દેજો કે સળીવાળો ગોલો કોને કોને ભાવે છે. તો ચાલો હવે રેડી થઈ જઈએ, પછી નીકળીએ ત્યારે પાછું કન્ટિન્યુ કરું. ચાલો તો કાનોએ નાસ્તો કરી લીધો છે અને હું અહીંયા બનાવું છું મારા માટે બટેટા પૌવા, કારણ કે રોજ રોજ પછી ઢોકળા ના ભાવે. અને અત્યારે જો ગરમ નાસ્તો ના કરું ને તો પછી હોસ્પિટલે કેટલા વાગે ને નક્કી ના હોય, એટલે આપણે આજે વ્યવસ્થિત પેક કરી નાસ્તો કરીને જ જઈશું. તો ચાલો હવે હું પણ નાસ્તો કરી લઉં. ચાલો તો પૌવા રેડી છે, તો હું પણ નાસ્તો કરી લઉં. ચાલો તમે બધા પણ બટેટા પૌવા, ખાખરો અને સેવ મમરા ખાવા માટે. ચાલો તો હવે હું ને કાનો નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. અને જો આજે મેં નવી કુર્તી પહેરી છે, મમ્મી પોરબંદરથી લાવીને. અને જો કાનો ડ્રાઈવ કરે છે, હું ને કાનો બે જાય. હાય કાનું. હેલો. તો ચાલો અત્યારે અમે પહોંચ્યા છીએ અહીંયા હેડક્વાર્ટર પાસે અને જવાનું છે સાપુર. તો ચાલો હવે ફટાફટ પહોંચી જઈએ. જો આવી ગયું છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર ને આજે છે સોમવાર. તો હર હર મહાદેવ. આવી ગયો અક્ષરવાડી. સામે છે એગ્રીકલ્ચરનો ગેટ 5. નથી કોઈ જવાનું. અહીંયા જો આ બધું ઓર્ગેનિક મળે. ચાલો તો હોસ્પિટલ પહોંચી ગયા છીએ અમે લોકો. અને આજે મંડે છે તો ટ્રાફિક પણ બહુ હશે, પણ મંડે જ આપણને વિઝિટ માટેનો ટાઈમ મળ્યો છે, એટલે જોઈએ હવે કેટલી વાર લાગે છે. તો ચાલો હવે બતાડી આવીએ, ચેકઅપ કરાવી આવીએ. ચાલો તો હોસ્પિટલથી ફ્રી થઈ ગયા છીએ અને વાગ્યા છે 12:30. તો હવે પાછા રિટર્ન થઈએ છીએ ઘરે જવા માટે.
હોસ્પિટલથી ઘરે આવી અને હું શોપ પર પણ આવી ગઈ છું અને કાનો સાંજે આવશે શોપ પર, થોડોક તડકો ઓછો થશે પછી. તો ચાલો હવે પાછા ઘરે જઈશું ત્યારે કન્ટિન્યુ કરીશ. હા, હોસ્પિટલે બતાડવા ગયા હતા ડૉક્ટરને, તો બધું પ્રોપર છે. હજુ કાનૂનું રેડિયેશનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. એટલે દર વીકે મંડેના એક વખત ચેકઅપ કરાવવાનો હોય છે કે બધું બરાબર છે, કંઈ ચાંદા કે એવું નથી પડ્યું. તો હજી સુધી તો કાનૂની હેલ્થ સારી છે, તો એ સારી સાઇન છે. તો એટલા એક ગુડ ન્યૂઝ છે કે હજી કાનૂની તબિયતમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. તો રેગ્યુલર જે એના ગાર્ગલ હેલ્થાડીના ને કરવાના હોય છે એ બધું દિવસમાં 8 થી 10 વખત કરવાના ને એ બધી કેર રાખવાની હોય છે. અને સિરપ આપ્યું છે ને એવું બધું છે. બાકી કોઈ ટેન્શન જેવી વાત છે નહીં, તો એ સારી વાત છે આપણા માટે. નવમીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે માર્કેટમાં. ચાલો, તો વાગી ગયા છે 8:30 અને હું શોપ પરથી ઘરે પહોંચી ગઈ છું. અને કાનુને ખાવાતા લાડુ, તો મમ્મી ચૂરમાના લાડુનું ચૂરમું બનાવ્યું છે ઢીલું વાળિયા વગરનું. અને અત્યારે જમવામાં બનાવવાની છે દાળ ઢોકળી. તો એ મમ્મી કુકર કર્યું છે અને મમ્મી બનાવે છે. તો ચાલો હવે કિચનમાં જાઉં અને જોઉં કે લાડુ ચૂરમાનું બની ગયું છે કે ક્યાં પહોંચ્યું છે બધું. તો ચાલો હવે કિચનમાં જઈએ. જો અહીંયા મમ્મીએ પિન્ટુ માટે બનાવ્યું છે ચૂરમું. એને લાડુ વાળેલા નહોતા ખાવા એટલે આવી રીતના ઢીલું બનાવ્યું છે કે ચમચીથી ખાઈ શકે. અને બનાવવાની છે દાળ ઢોકળી. તો મમ્મી બાંધે છે અહીંયા લોટ. મમ્મી મજામાં? તો ચાલો હવે આજે મમ્મીના હાથની દાળ ઢોકળી ખાવાની છે. અને આજે આખો દિવસ બહાર ને બહાર હતા, તો હવે હું થોડીક વાર આરામ કરું ને ત્યાં સુધીમાં દાળ ઢોકળી બની જાય. એ ખાઈને પછી જવાનું છે પાછું હોસ્પિટલ રેડિયેશન માટે. તો ચાલો હવે પાછું રેડિયેશન લેવા માટે જઈએ ત્યારે કન્ટિન્યુ કરું. રેડી છે. અહીંયા જલારામ બાપાને થાળ પણ ધરાઈ ગયો છે. અહીંયા કાનો જમે છે. જો હવે જમી લીધું છે, ફ્રી થઈ ગયા છીએ અને જઈએ છીએ રેડિયેશન લેવા માટે. તો ચાલો હવે જઈએ રેડિયેશન લેવા માટે. ચાલો, તો હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ અને કાનો ડ્રાઈવ કરે છે. અને આજે ધ્રુમિલને મારો વારો ફંસી પર બેસવાનો આપવા દીધો છે અને ધ્રુમિલ મારી જગ્યાએ પાછળ બેઠો છે અને ગટીભાઈ તો મોબાઈલમાં બિઝી. તો ચાલો હવે જલ્દી હોસ્પિટલ પહોંચી જઈએ અને ફટાફટ વારો આવી જાય તો પાછા જલ્દી ઘરે આવી જઈએ. જો ઝાંઝરા રોડની રામનવમીની તૈયારી આખા કોમ્પ્લેક્સમાં ઓરેન્જ સિરીઝ લગાવી છે. જો રસ્તામાં બધી જગ્યાએ કમાન લાગી ગઈ છે. ટ્રસ્ટ કમાન શું કહેવાય? ટ્રસ્ટ કમાન. ટ્રસ્ટ કમાન, ઓકે. અને જૂનાગઢના સ્ટ્રીટ લાઇટના જે થાંભલા આવે એમાં સુંદર રોશનીની જગમગાશે. હા, જો કાનું મને કે શીખડાવે છે બોલતા. અને સાંઈબાબા મંદિરની આગળ બહુ જ મસ્ત ગુમત બનાવાયું છે. પ્રભુ શ્રી રામના અવતરણ દિવસની સૌરાષ્ટ્રવાસીઓ થનગની રહ્યા છે. જો આ સાંઈબાબાનું મંદિર. હા, જો હવે અહીંયા ભીંડી જ્વેલર્સ આગળ તો હોય જ છે જનરલ. અહીંયા જો મસ્ત બોર્ડ. સમગ્ર હિન્દુસ્તાન રામમય બની રહ્યું છે. ત્યારે તમને પણ મારા અને મારા પરિવાર તરફથી રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી રામ. જય શ્રી રામ. હોસ્પિટલ જતા હતા ને ત્યાં રસ્તામાં પિન્ટુના ફ્રેન્ડે નવો ડાઇનિંગ હોલ કર્યો છે આદેશ. તો ત્યાં એને મળવા માટે ઊભા રહી ગયા છીએ. જો આ ઝાંઝરા ચોકડી પર આદેશ ડાઇનિંગ હોલ ગુજરાતી થાળી મળે છે અહીંયા. હવે અમે અંદર આવી ગયા છીએ. કાનૂન અમે લોકો વિઝિટ કરવા. અત્યારે તો ક્લોઝ થઈ ગયું છે, પણ અંદરનું ઇન્ટિરિયર ને બધું તમે જો હું આખો વિડીયો શેર કરી દઉં છું એનો. ચાલો, તો હોસ્પિટલ પહોંચી ગયા છીએ. ઘરે હોસ્પિટલ
હોસ્પિટલથી અને હવે સૂઈ જઈશું. તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.